દ્વારકાધીશ હા જો રામાપીરના વજા ભગતની વાત કરું છું, જે જોધ કરતા હોય, પાઠ માણતા હોય એમની વાત કરું છું. નાની એવડી માલદેય કરીને રાજા હતા. રૂપાદેય એમના પત્ની હતા અને ચંદ્રાવતી એક રાણી હતી અને એમની દાસી મોદી હતી. હવે આ ચારે રહેતા હતા. ત્યારે સવારમાં રૂપાદે બાણે બેઠા હતા ઝરૂખા ઉપર. તો એમને એક દસે હવારમાં જોયું કે એમની દાસી પાણી ભરીને આવતી હતી. તો એને જોયું કે બે આખલા બાંધે છે રસ્તા પર. દાસી હળીની નાના એવા ઓટલામાંથી ચડી ગઈ અને બે હાંડિયા બાંધતા દાસીની ભણે વળ્યા. દાસી બીવામણીથી. તો એના એવો ચમત્કાર થયો કે એના જે માટલા હતા, માટીના પાણીના ભરેલા બે ઉપરા ઉપર, એ બે દાસીના માથાથી 1.5 વેત ઊંચા થઈ ગયા અને દાસી હળુક લઈને બીજી કર ઉતરી ગઈ અને પછી માટલા પાછા બેસી ગયા. આ રૂપાજીએ ચમત્કાર જોયો અને ઘેરે દાસી પાણી ભરીને આવ્યો તો એને પૂછ્યું કે બેનબા, મને હાચી વાત કરો કે આવો ચમત્કાર તમારી પાસે ક્યાંથી? તો એને જોયું કે બેન રાણી સાહેબા કે ચમત્કાર તો છે, પણ મારો નહીં મારા ગુરુનો, એમ કહીને રોવા માંડ્યા. તો કે તમારે વાત ન કરવી હોય તો ન કરો, પણ તમે રોવા માંગતા કે ના ના તમને વાતે કરું, રોવાનું તો મને હોશ નહીં કે મારા ગુરુ ક્યાં બેઠા છે અને એને મારી એટલી સંભાળ રાખીને ભગવાન રામાપીરની શક્તિનો પ્રભાવ છે. તો કે મને તમારા ધર્મમાં ભેળવો. પણ કે રૂપાદે. તો કે બેનબા એમાં ભળવું બહુ અઘરું છે, તમે રાજના રાણી કહેવાઓ અને આ તો ઢેઢ બંજા સમારને ઘેરે બી ગમે ના ભગવાનનો પાઠ હોય, ગમે નાનો વાઇક હોય તો ત્યાં જવું પડે અને મારા ગુરુ આવે ને તમારે આવવું પડે. તો કે હું આવીશ ને હું કરીશ, તમે જઈને તમારા ગુરુને કહો. પછી એ બાંધણી ત્યાં ગઈ. બાંધણીએ જઈને એના ગુરુને બધી વાત કરી. ગુરુએ કીધું, ગુરુએ સમાધિ ચડાવીને જોયું તો કે હા જો વજા ભગતે કીધું લેતા આવો, કોઈ વાંધો નહીં. પછી રૂપાદે એને હારી ગયા. હતા કારણ કે રાજમાં માલદીની બીક હતી. માલદી બહુ કડક રાજા હતો. આ એ બધી એને બીક હતી ને ગયા અને બધી વાત કરી અને ધર્મમાં ભેળવા અને જોજના દર્શન કર્યા અને કીધું જ્યાં વાઈક હોય ને તમારે આવવાનું. તો કે સારું બાપુ આવશું, એમ કે રૂપાદે ખુશી થતા ઘેરે આવ્યા અને ભગવાનની ભક્તિ લઈ લીધી. એને ભક્તિ લાગી ગઈ કે ગુરુનો હાથ પડી ગયો ને માથે, એટલે ભક્તિ રામાપીરને લાગી. જ્યાં જ્યાં પાઠ ને જોજ હોય ત્યાં જાય અને હરિભજન કરે. પણ રાજાની બીજી મોટી રાણી ચંદ્રાવતી હતી, એના સારું નહોતું લાગતું, એની માથે બોલતી હતી. એને એમ થયું કે આ ગમે કાવતરું કરે છે અને પોતે રાજાને વાલી થઈ જાય. એટલે રાજાને સડાવીને ઊંધા રસ્તે લઈ જાય કે આ તમારી નાની રાણી છે, એ જ્યાં હોય ના જાય, હરિજનોના ઘરે જાય, હારા માણસોને ઘરે જાય, બધે જાય, સાધુ સંતોમાં ફર્યા કરે, આ તમારા નામની બદનામી થાય. આમ રોજ કહેતા એક દી રાજાને થયું કે હાલને જાઓ. અને તેથી બન્યા એવી બની હતી કે રૂપાદેને નાથી વાયક આવ્યો. એ આ કોવડામાં બંધ હતા. આ ચંદ્રાવતીના કહેવાથી જેસલના તાળા લગાડી, જેસમીરના તાળા લગાડી દીધા મોટા મોટા, પણ ક્યાંય નીકળવાનો રસ્તો હતો નહીં. મોટા સૈનિકને આ તો રાજા હતો એટલે એવું સૈનિક મૂકી દીધા પ્યારો ભારી કે સકલું ન ફરકીએ કે. ત્યારે આ રૂપાદે ભગવાનને યાદ કરવા રામાપીરને કહે પ્રભુ મારે તો ઘણું તમારે જોધમાં આવવું છે, જોધના દર્શન કરવા છે, પણ હું આવું કેવી રીતે? છતાંય હિંમત કરીને ઊભા થયા. તો ભગવાને એવો પડસો કર્યો કે મોટો નાગ આવીને એના ઢોલિયામાં જેવા હેઠા ઉતરે મોટો ઢોલિયા માટે નાગ હોઈ ગયો. એટલે આને એ નાગને પોતાનું ઓઢવાનું ઓઢાડી દીધું. નાગ એવડો મોટો ચામડાને એમ થાય જાણે બાય જ હોતી છે. પછી 16 શણગાર થઈ જાય. 1.25 લાખની તો સુંદડી ઓઢી અને કરોડો રૂપિયાની મોજડીઓ અને કરોડોનો થાળ ભર્યો હીરા મોતી માણિકનો. અને પછી રૂપાજી બહાર નીકળવા જાય છે તો ગેટે જસમીરના તાળા લગાડેલા હતા
વળી ભગવાનને પ્રાર્થના કરી. પહેલાં વોચમેનને કીધું કે ભાઈ વીરા તું ઊભો થા, જાગતો તો મને એક થોડુંક બહાનું કરતો હું વહી જાઉં, મારે ના જોજમાં જાઉં છું. ઓલો ઊંઘમાં ઊભો થયો અને કે ક્યાંય જવું નથી તમારે, અને સાવી મારી પાસેથી, સાવી તો રાજાને આગળ છે એમ કહીને પાછો હોઈ ગયો. ત્યારે એને ભગવાનને યાદ કર્યા. ભગવાનને યાદ કર્યા તો હંમેશા જો બહુ મોટું ગેટ હોય નાનું, ત્યાં એક નાનો એવો દરવાજો રાખ્યો, માણસ નીકળી જાય અને અંદર ગરી જાય એવી રીતે. આ ભગવાનની દયાથી ગેટ ખુલ્લું રહ્યું અને ત્યાં થઈને નીકળી ગયા અને જોજમાં ભળી ગયા. હવે જોજમાં ભળી ગયા, ત્યાં જઈને ભગવાનને કરોડ રૂપિયાના હીરા મોતીથી વધામણી કરીને ત્યાં ગયા. એટલે બહુ માણસોને પુરાતન ચડી ગયું ને એવા ભજન ગાવા બન્યા. અને અહીંયા ચંદ્રાવતી રાણીએ રાજાને ચડાવ્યું કે તમારી રાણી ભાગી ગઈ છે બહાર. તો રાજા કે એટલો બધો પ્યારો વગર જાય કઈ રીતે? તો કે તું હાલ મારી હારી એમ કહીને 2 જણા આવ્યા. જોવે છે તો ઢોલિયા પર તો માણા હુતેલું છે, એવું લાગે નાકનો નખરોનો અવાજ આવતો હતો. તો કે આ જો હુતી છે. તો ઓલી ચંદ્રાવતી બહુ જીદ્દીબાઈ હતી, એને ઓઢવાનું ખેંચ્યું તો મોટો શ્રેષ્ઠ નાક ઊભો થઈ ગયો અને ફૂફાડો માર્યો. ફૂફાડો રાજાની બે ભાગીને બહાર નીકળ્યા તો કવડી જાય કે જો તમારી હોને કારણે કેવી માયાવી શક્તિ છે, કેવા કાવતરા કરે તમને હમણાં કરી જાત. એટલે રાજાને એમ થયું કે મને હાંસુ મારી નાખવા બધું કાવતરું કરે છે. રાજા બહુ રેહમાન ક્રોધમાં ધુઆપો થઈ ગયો. 12 સૈનિકોને પૂછ્યું અને મુજે ખાતરી કરી તો સૈનિકો બીજા દરબાણે બોલી નાખ્યા, એટલા મને એના મસ્તક ઉતારી નાખ્યા. અને રાજા ઘોડામાં તે બેહી ન્યા ગયા જ્યાં રૂપાદી હતા. ત્યાં સાધુ સંતોને વશમાં જોયું તો ભજન ગાતા હતા. હાદાય વહેમાં ગયો, જોયું તો ભજન ચાલુ છે. પણ રૂપાદીને ખબર પડી ગઈ. એને એવું કીધું કે હે ગુરુજી કે લાગે છે જોજમાં કોઈક નુગરો આવ્યો છે અને આ જોજ ઝાંકી પડી એવું મને દેખાય છે. અને ઘડીક થઈ તો એને કીધું કે આ કોઈ ન કહો પણ આ મારા રાજા જ આવી ગયા છે. આવું કીધું તારે ગુરુજીએ કીધું કે વાંધો નહીં, તું બીશ નહીં કે. અને રાજા સાંભળી ગયા. રાજાએ વિચાર કર્યો કે આને ખબર પડી ગઈ શું આવ્યો છું, એટલે પાછો વળી ગયો. પાછો વળીને એને મોજડી પાડી, ડાબા પગની મોજડી લઈને અને પોતાના ગામમાં આવતા રહ્યા. હવે પોતાના ગામમાં આવ્યા પછી આ કથા અને કીર્તન બધું પૂરું થયું, પાઠ પૂરો થયો. એટલે બધા સંતોને પગે લાગીને અને નીકળી. પણ ગુરુજીને કીધું ગુરુજી આજ હું જીવતી નહીં રહું, રાજા મને મારી નાખશે, તારે માલદેવ મારી નાખશે. ગુરુ કે મારા હરિની ઈચ્છા છે. એમ હા હરિ કાંઈ નહીં થાય, જાઓ તમે તારે ખુશીથી જાઓ. બહાર નીકળે તો મોજડી નહોતી. તારે ગયા કે મારી મોજડી લેતા ગયા લાગે છે. તારે એને ગુરુજીએ સરગલોકમાંથી બીજી એવી મોજડી મંગાવી દીધી. અને રામાપીરનો પગે લાગી ગયા. તો રામાપીરના મહાન ભગત હતા. રામાપીર જ પરસો પડો હતા ગુરુને દ્વારા. પછી 2 મોજડી પહેરીને આવ્યા ગામમાં આવ્યા તો બીતા આવ્યા. તારા 2 દરપાલને મરેલા ભાડ્યા. એ દરપાલને એમ કીધું મારા વીરા તમે મારા હારી દરવાજો ખુલ્લો રાખ્યો છો, આવી દશા એમ કીધું તો ભગવાને એને 2ને જીવતા કરી નાખ્યા રામાપીરે. અને 2 એને પગે લાગીને ઉડાઈ ગયા. આગળ એક હાલત રાજા આવ્યો. રાજા કે ક્યાં ગયા હતા? તે કાંઈ નહીં કે હું બગીચામાં ફૂલ લેવા ગઈ હતી. આવું બીતા બોલ્યા. રૂપાદે તારે રાજાને તારે એવું કીધું. તારે માલદે કહેવા મળ્યો કે તમે આપણા શહેરમાં કંઈ ફૂલવાડી નથી, ફૂલ લેવા ક્યાંથી ગયા કે આ જે બોલવા મળ્યા હતા કે નાનો હાચું ફૂલ લાવી મારી માટે ખોટો શક ના ખાઓ, હું કોઈ ગલત રસ્તે નથી ગઈ. તો એને થાળીમાંથી રૂમાલ ઉઘાડ્યો તો ભગવાને એવો પરસો કર્યો કે આખા થાળ ફૂલનો ભરાયો. પણ કેવો 4 ધામનો ફૂલથી થાળ ભરાઈ ગયો. 4 ધામનું નામ ભૂલી ગયો છું. 4 ધામના ફૂલથી થાળ ભર્યો અને ફૂલોથી ભર્યો. અને એવી ખુશ્બુ આવી રાજા ફૂલની ખુશ્બુ જોઈને વિસ્તારમાં પડી ગયો, એકદમ મોહિત થઈ ગયો. અને પગમાં રાજાએ વિચાર કરીને મોજડી લઈને મોજડી આમ પગમાં જો હશે તો મોજડી પહેરી લીધી. તારે રાજાએ એમ કીધું કે તમારા આ ધર્મમાં મને ભેળવો, તમે આવા પડસા પડશો કે હું નહીં મારા ગુરુ, તમે આ ધર્મમાં મને. તારે રૂપાદે માલદેને કીધું કે મારા માલદે કે મારે શું કરવું પડશે? પહેલો તમારો મોભી દીકરાનું મસ્તક, હસલા ઘોડાનું મસ્તક, ચંદ્રાવતી રાણીનું મસ્તક અને કવળી ગાયનું મસ્તક, આ 4ના માથા કાપીને લાવો તો મારા ધર્મમાં તમને ભેળવું.
રાજા કે મારે કબૂલ છે, પણ આ કયા મસ્તક? તમે સાંભળો. મોભી દીકરો એટલે અભિમાન, પોતાનો અભિમાન હોય ને ધન દોલતનો, એ અભિમાનનો ત્યાગ કરો અને અભિમાનનો ત્યાગ કરો. અને હસતો ઘોડો એટલે મનની અંદરના જે ઘમંડ છે એ કાઢી નાખો. અને ચંદ્રાવતી રાણીનું મસ્તકનો મતલબ ક્રોધનો ત્યાગ કરો. અને કૌલી ગાય એટલે મનને વશ કરીને હરિનું નામ લો, નિર્મળ ભક્તિ કરો. તો આ મારા પંથમાં તમે આવ્યો છો. કેમ કે રાજાને તો ઘમંડ ને અભિમાન ને ગર્વ ને બધું હોય છે. આ બધો રાજા કે હું બધું ત્યાગ કરીશ, મને તમારી ભક્તિમાં ભેળવો. પછી બે જણા મળીને ભક્તિ કરી અને ચંદ્રાવતી રાણી જે એની મોટી રાણીથી એ સુધરી ગઈ અને બધા હરિભજનમાં મળી ગયા. આ રામાપીરના આવા પડસાની વાત છે, આ હકીકત વાત છે. રામાપીરના પડસા છે નથી. રામાપીર ઈ જ અમારા દ્વારકાધીશ અને શ્રી રામ પણ ઈ જ છે. જય દ્વારકાધીશ.